જાય છે। હવે બહુ થોડું તત્વજ્ઞાન છે, સાંભળજો, કંટાળો ના લાવે એ માટે તમને હું સરળતાથી થોડું જ સમજાવું છું, બહુ ઊંડાણમાં નહીં જઉં। બાકી પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે, આખી બધી આની ફિલોસોફી છે। તો ધ્યાનથી સાંભળજો, આ જે શિવ છે ને એ જ માત્ર લિંગ રૂપે પૂજાય છે, બીજા દેવો નથી પૂજાતા। કેમ ભગવાન શિવલિંગ રૂપે પૂજાય છે? તો ભગવાનના બે સ્વરૂપ છે। ભગવાનનું એક સ્વરૂપ જે છે ને એ નિર્ગુણ નિરાકાર છે। તમને એક દિવસ વચ્ચે કઈશ નિર્ગુણ નિરાકાર શું કહેવાય અને કેવી રીતે એની ઉત્પત્તિ હોય। ભગવાન નિરાકાર રૂપે પૂજાય છે। આજ જગતનું એક બ્રહ્મ સ્વરૂપ છે, સાંભળજો, એટલે તો દેવોનો દેવ મહાદેવ કહેવાય છે। અને જે આ લિંગ છે ને એ કેવો આકાર છે? ગોળાકાર છે। જોયો? ગોળાકારને તમે શું કહેશો? મીંડું, જીરો। શું કહેવાય? મીંડું, શૂન્ય છે। ભગવાન શિવનો અત્યારે નિરાકાર છે, પણ છતાંય નિરાકારમાં શિવલિંગ કયા આકારનું છે? જીરો આકારનું છે। જીરોનું મહત્વ કેટલું છે ખબર છે ને? હા, મારો વાલો એકના પાછળ 5 લાગી જાય ને, હા, તો કેટલા કરી નાખે? લાખ રૂપિયા કરી નાખે। એટલે જીરો કોઈ સામાન્ય નથી, જીરાનું બહુ મહત્વ છે। જેટલા એકડાના પાછળ બગડાના પાછળ લગાડતા થાવ ને એટલા રૂપિયા આપણને ઊભા થઈ જાય। જીરો એ સામાન્ય નથી। સાંભળજો, જીરાનો અર્થ કર્યો છે કે પૂર્ણ। જીરો છે ને એને ક્યાંય કામું છે, જગ્યા છે જવાની? આમ ખ્યાલ આવે છે? ગોળ કેવું છે? પૂર્ણ છે। તો શિવ કેવા છે? પૂર્ણ છે। આ સૃષ્ટિની ઉત્પત્તિમાં જે જગતનો પરમાત્મા છે, સાંભળજો, હવે પરમાત્મા નથી, રામ નથી, કૃષ્ણ નથી, વિષ્ણુ નથી, બ્રહ્મા, પણ આ જગતનું જે પરમાત્મા છે ને એ નિરાકાર છે, નિરઅવયવ છે। આ પરમાત્મા કોણ છે એવી રામને ખબર નથી, કૃષ્ણને દેવોને ખબર નથી, કારણ કે દેવો પણ સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછી જન્મ્યા છે। ખ્યાલ આવે છે? એટલે જગતની એક શક્તિ છે, જગતની કોક એવી શક્તિ છે, પરમ તત્વ, જેને પરમાત્મા કહેવાય છે। શિવ પુરાણમાં એ પરમાત્માને ભગવાન શિવ કીધું છે કે પૂર્ણ આકાર જે પરમાત્મા છે। અને એવા પરમાત્મા પૂર્ણ છે અને એમાંથી ઉત્પત્તિ સૃષ્ટિની કરવામાં આવી, છતાંય એમાંથી કઈ ખૂટ્યું નહીં। 5 શેર લોટમાંથી 2.5 શેર કાઢો તો 2.5 શેર બચે, પણ જીરોમાંથી જીરો કાઢો તો, જીરોમાં જીરો પ્લસ કરો તો, જીરોનો જીરો ભાગાકાર કરો તો જીરો જ રહે ને। એમ આ શિવ એ પરમ તત્વ છે, નિરાકાર છે, અને એવા શિવ જેવા પરમ તત્વમાંથી આ સૃષ્ટિને ઉત્પન્ન કરવામાં આવી તો એ પૂર્ણ જ બાકી રહ્યું। પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લેવામાં આવ્યું તો એ પૂર્ણ જ બાકી રહ્યું છે। હા, તો એવા ભગવાન શિવનો આકાર એ પૂર્ણ સ્વરૂપ છે। ભગવાન શિવ પૂર્ણ સ્વરૂપ છે અને આ શિવલિંગના 3 ભાગ છે ને એમાં ઉપરની ટોચ ઉપર શિવજી છે, વચ્ચે વિષ્ણુ છે અને મૂળમાં બ્રહ્માનું વાસ છે। અને એવા ભગવાન શિવનું આ શિવલિંગ, બેનો ધ્યાનથી સાંભળજો, 4 યુગ છે। 4 યુગમાં જ્યારે સતયુગ હતો ને ત્યારે સતયુગની અંદર રત્નનું લિંગ હોય ને એ બહુ મહત્વનું હતું। રત્નનું લિંગ પૂજાતું હતું સતયુગમાં। પછી ત્રેતાયુગ આવ્યો તો ત્રેતાયુગમાં સોનાનું શિવલિંગ પૂજાતું હતું, સોનાની ધાતુ હોય। પછી દ્વાપર યુગ આવ્યો, દ્વાપર યુગની અંદર પારાનું શિવલિંગ મહત્વનું છે। અને આ કયો યુગ ચાલે છે? કળિયુગ ચાલે છે। કળિયુગની અંદર પાર્થિવ લિંગની પૂજા થાય। હવે તમારા માટે પ્રશ્ન છે,